લાઈટ થાય. હા બસ આ ફુગામાં છે ને પાછળની બોમાં મૂક્યો ને ફુગાનો બધું નીકળી ગયું. હવે આરતી હવે અસલી રૂપમાં મમ્મી સ્વાગત છે ફરીથી નવા વ્લોગની અંદર. અત્યારે વાગી ગયા 5 અને આપણે દુકાન ખોલીને બેસી ગયા. એ પપ્પા ઉતા છે. પપ્પાને હમણાં ઉઠવાનો ટાઈમ થઈ જાય. 5 વાગી ગયા. રોજ 5 વાગે ઉઠી જાય છે. બપોરે કલાક આરામ કરે પછી ઉઠી જાય 5 વાગે. તો આપણે દુકાન ખોલીને ઘડી દુકાને બેઠા અને આજ રાતના કદાચ અમે એક રીલ શૂટ કરવા જાઉં, કેમ કે આરતીનો બર્થડે આવે છે ને, તો આરતી કે મને એક રીલ શૂટ કરી દે છે. મેં કીધું કાંઈ વાંધો, આપણે ગમે એક સારા લોકેશન ઉપર જાઉં. અને જો લોકેશન ડિસાઇડ નથી કર્યું કે કઈ લોકેશન ઉપર જાઉં, તો બહુ મજી કાલના ન્યાદ પીડા છે અહીંયા. તો વિચારીશ કે સારી લોકેશન લેવી, એ લોકેશન ઉપર મેં શૂટ કરવા જાવી. તો તમે બ્લોગની અંદર બિના રહેજો. અને મિત્તલબેનનો જવાનો ટાઈમ થઈ ગયો, 5 વાગી ગયા, એટલે બાય બાય. તો આજ રાતના અમે લોકો જવાના છીએ. તમે આવો ઘરાક આવી ગયા. આજ રાતના અમે એક સારી લોકેશન ઉપર જવાનું, લોકેશન ડિસાઇડ નથી કરી ક્યાં જવાનું. તો તમે બ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો. બાય બાય. હા આજ રાતના આરતીએ કીધું હતું ને, આજ રાતના. હા તો આજ રાતના જવાનું છે શૂટ કરવા. તો વ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો, વ્લોગની અંદર બેના રહેજો. પપ્પા ઉઠી ગયા અને હવે આપણે ચા પીવા આવી ગયા ઉપર. ચા છે બહુ ગરમ, તો ચા ઠરે ત્યાં હવે આપણે પીવું ને, એમ થાય ગરમ ગરમ તો સીધી પીવા છે નહીં. ઠરે ત્યાં સુધી વાટ જોઈ તેથી ફૂગ મારી પછી આપણે જાવી ધાબા ઉપર. અત્યારે જોતા જ લાગતું નથી પતંગ ચકતી હોય કે નહીં, કેમ કે એ કોઈ પતંગ દેખાતી તો નથી. જો હું આવ્યો પોપટ ભાગી ગયા બિચારા, તો 2 તો બેઠા છે. પતંગ કોઈ ચકતી તો નથી, એક સામે ચગે છે, બહુ કાંઈ ચકતી નથી. હવા ઠરી આપણી ચા. આપણે ધાબા પર જઈને જોઈ તો કેવું વાતાવરણ છે, કેવો માહોલ છે. ખેર આવી કે નહીં? આમ કોકને થોડી ઘણી ખેર આવી છે, બાકી તો બસ જેવું નીચે જ બધે ઉપર છે. પણ કેટલી 4-5 જેટલી પતંગ ચગે છે. બાકી અમે જ્યારે નાના હતા ને, તો એ તો મહિનો પહેલાં ખેર આવી જતી. મહિનો પહેલાં બધા ધાબા પર ચડતા અને બધા પતંગો કેટલી બધી ત્યારે પતંગ ચગતી, અને મહિના પહેલાં ખેર આવી જતી. અને અત્યારે આજકાલ તો ખેર જેવું કંઈ છે જ નહીં, વાતાવરણ ખેર જેવું નથી. અગર ખેરના હવે થોડાક જ દિવસ આડા રહ્યા છે, તો એ વાતાવરણ એકદમ ઠંડુ અને એકદમ શાંત. તો કે અમે નાના હતા ત્યારે તો કંઈ પતંગ બધા ચગાવતા, બહુ મજા આવતી ત્યારે. એ તો મહિના પહેલાં ખેર આવી જતી, અને હવે તો કંઈ ખેર જેવું નથી. તહેવાર રહી છે ખેરથી, એક દિવસ પતંગ ચગાય છે ને બસ પછી પૂરું, તહેવારે પૂરો. ચાલો ઘડી બગડી બેવી એને જોઈ પતંગ ચગાવે છે કે નહીં. એ લોકો હવે તૈયાર થઈ ગયા છીએ બધા, એટલે ખાલી જવા હાટો અમે 4 ભાઈ તૈયાર થયા. બાકી સાચી તૈયાર તો આરતી થઈ છે, અમે ખાલી ભેગા જવાના છીએ એની. હવે મેં આ ગામમાંથી ફૂગો લઈ આવ્યા. જો થઈ ગઈ તૈયાર. હા પછી વળતે ખેર સ્વેટર પહેલે અમે ડિક્કીમાં સ્વેટર નાખી દેવું. ફૂગો અમે ગામમાંથી લઈ આવ્યા, પણ એનો વ્લોગ ઉતારતા તમે ભૂલી ગયા, યાદ જ ન રહ્યું. લાઈટ જો મસ્ત લાગે છે. ચલો તો હવે લાઈટ પહેલાં ચાલુ. હા તો હવે બધા અમે 4 ભાઈ બહેન જાય, બીજા કોઈ નથી જતા. આરતી, મિત્તલ, પૂથી અને દર્શન, અમે 4 ભાઈ બહેન જાય. પૂથી શૂટ કરે છે, પૂથી શૂટ કરી દે અને રીલ્સનો, અને હું ઉતારીશ વ્લોગ. હું કેવી લાગુ છું એ પણ કહેજો. હા તો અત્યારે રાતના વાગી ગયા 11 વાગવામાં 5 મિનિટની વાર છે, અને બહાર છે ઠંડી બહુ, એટલે અમે તો સ્વેટર જ પહેરી છે. તો સ્વેટર કાઢવું જ નથી ઠંડીનું. હું તો સ્વેટર પહેરે રાખી. બહાર આજે તો પવન કેટલો બધો હશે, બહુ પવન છે, અને ઠંડી બહુ વધારે છે. એમાં લોકેશન ઉપર જવાનું છે, ત્યાં તો વધારે ઠંડી હશે, કેમ કે ત્યાં પુલ છે એટલે.
તો હવે ફટાફટ વાતો આપણે ઓછી કરીને ફટાફટ હવે આમ નીકળી. હાલે મિતાલ આ બંધ કરીને આવજો. તો ફટાફટ નીકળી કેમ કે બધા નીચે વયા ગયા છે. આપણે તો સ્વેટર પહેરી રાખવાનું ઠંડીનું કેમ કે બહાર પવન કેટલો બધો આવે છે. ભગવાન ઢીંગો લઈ જવાનો. આને લઈ જવાનો જો અચ્છા નવો બરોબર લાઈટ અંધારું બંધ કરી નાખો એટલે મસ્ત લાઈટ થાય. હા બસ જો હજી આ બંધ કરી. બસ એ કર નાખ. કેવું મસ્ત લાગે છે. મસ્ત લાગે છે ને. મારા ફોટો પાડવો છે. હા મસ્ત લાગે છે. તો હાલો નીકળી ફટાફટ. હા હો ચાલો ચાલો ચાલો. આઈ એમ વેરી એક્સાઇટેડ. યસ યસ બંધ. બંધ કરી. હા હા જો એ ઓલી આ લઈને ઢીંગો તારો. અને આ ઢીંગો. વાપસ લઈ લેજો તારા ફટાકડા લઈ લેજો. હા, હા ફટાકડા. પછી ઓલામાં મૂકજો ત્યારે હેપી બર્થડે થઈ ત્યારે જ અત્યારે વિડિયો ખાલી ઉતારવાનો. અત્યારે વિડીયો તો જેથી બર્થડે છે ને ત્યારે નહીં કાલે. આ તેનો બર્થડે 7 તારીખે છે આમ બીજા ફોટા મૂકો એટલે કાલ રાતના મૂકવાનો છે. 6 તારીખે રાત્રે 7 તારીખે એનો છે બર્થડે. આવી ગયા આપણે બોમ્બ. એ પોસ્ટ ચાલુ થઈ ગયા. હા હા એટલે જ કીધું સ્વેટર અમે તો ચારે પહેરે જ અમે તો ત્રણેય પહેરે રાખવાના. ત્રણેય ભાઈ બહેન અમે સ્વેટર પહેરવાના છે. આજ એક સ્વેટર નથી પહેરવાની જો. બે ભાઈ સુડા બે. અમે તો 2 ચડા પહેરી લીધા. બધા સ્વેટર પહેરી લીધું. રાતે તો ડીટીમ નાખ દે કદાચ ઠંડી લાગે હોતી છે તો પહેરવા થાય હાલ. હા અને આ નાખી હાલો હાલો તો બે નાખી દે ઓલો નાખ દે કોટ છે પહેર લીધો કોટ તો પહેરી લીધો. વાલા હાલે કયા લાવ બે ગાડી જો લઈ ચલો. અને આ ઓલી ડિક્કીમાં નાખી દે. હા માં ચપ્પલ જો જલ્દી જલ્દી ચપ્પલ પહેરવાનું ભૂલાઈ ગયા. પકડ તો મિતલ એ સબ તું પકડ દે. એવું કઈ નથી તો ચપ્પલ ના પડ્યા છે અંદર એટલે ચપ્પલ મારા ક્યાં ગઈ ગયા. મમ્મીની સિરિયલ જાઉં છું નીચે આવી ગયા. જોઈ લો તો હાલો ફટાફટ નીકળી. ઉપર પહોંચી ગયા ને કેટલો ઠંડો પવન છે. એ તો મારા હાથ ઠરી ગયા આયા તો અમે બધા ગાડી મૂકી ઓલી બાજુ ને વહેલા આ બાજુ જ આવી ગઈ. ઓલી બાજુ લાઈટ હારી છે ને એટલે ના સાઈડ નદી છે ને એટલે બહુ ઠંડો પવન આવે છે. મારો તો હાથ ઠરવા મળ્યા ધીમે ધીમે. ચલો એમ આ ભૂલી જવાના હતા પછી મેં યાદથી લઈ લીધું ને ગાડીમાં હેન્ડલ લોકે મારી દીધો. ઓલી બાજુ પૂથી કઈ છે શૂટ કરવાની બાજુ. પવનનો પુલ ઉપર છે એટલે પવન બહુ વધારે જ આવે છે. આયા પાછળ આયા રાખી દેવું. ટાયર બહુ સારે લખો. એમાં મેં પુલ ઉપર છે ને એટલે વધારે ઠંડી લાગે છે. નીચે રસ્તો છે. પેલા તો ફોટો પાડી નક્કી કરો કી સાઈડ બગા થવા મળ્યા બધા. ઠંડા પવન આવે છે ને એટલે મેં આરતી ન્યાનો મૂક્યો સ્વેટર. ત્યાં ભલ પડ્યું. હા એમ ફોન તાર જોતો હતો ને. હા એ પણ લોકમાન કે છે ને આરતી એનો. અહીંયા જો ફોન આવ્યો. હા દેખો ને પેલા તાર ફોટો પાડ દે ખાલી લો. ફોટો એક પાડી દે લાઈટ. હાલો પાડ દો હાલો. ફોટો પાડો છો ને તારે હા પાડ દો. હાલે પવન છે ને પાછું ઘણું જ છે.
એકવાર સળગી જાય ને પછી વાંધો નહીં. હાથ રાખવો પડશે ને તું ત્યાં ઊભી રહે પછી. તો અહીંયા જગતું નથી. અને એનું આવું જ નથી. એકદમ ઝાડવા લીધા હોત તો સાહેબ ખળગાવી દીધું હોત. હાલ. પણ પવન કેવો છે એમાં કેવું જગ હા બરોબર મિત્રો. મસ્ત આમ લાગે જો અડધો હારો જો અહીંથી રોડ ઉપરથી બસ હા ને મસ્ત લાગે છે લાઈટ આવે છે ને એની હિસાબે અમારે બધાને આવા હાલ એવો કોકની 4 વ્હીલ આવતી હતી એનો લાઈટ તો હવે વિડીયો ઉતારવાનું થઈ ગયું પૂરું કામકાજ. શૂટ હતું બધું શૂટ પૂરું થયું. પહેલાં લઈ લે શૂટ હતું બસ એટલે શૂટ હતું બધું શૂટ પૂરું થઈ ગયું. અને હવે હું નેવરો થઈ ગયો અને પૂતી છે ને આરતીના ફોટા પાડી દઈ છે. અને મારા ફોનમાં ફોટા પડે એટલે આરતીના ફોનમાંથી વ્લોગ ચાલુ કર્યો. હવે ધીરે છે ને જેમ રાત પડતી જાય અત્યારે રાતના કદાચ 12 વાગ્યા છે તો 12 વાગ્યા અને જેમ રાત પડે છે ને વધારે એમ વધારે ઠંડી વધતી જાય છે. હાથ આખા ઠરી ગયા એટલે મેં આની અંદર નાખી દીધા ઘડી. અને આ જાઉં તને બતાવું આ ફુગામાં છે ને પાછળથી બોમ્બમાં ઉડ્યો ને તો ફુગાના જે બોમ્બમાં જે તીખારા હોય ને આમાં બધે ઉડ્યા. આ બોમ્બ જો તૂટતો રહી ગયો. આ બધું નીકળી ગયું. હવે જો પૂરું થઈ ગયું. આની પહેલાં ઓલું હતું ને માથે કવર એ આખું તીખારો અડ્યો ને તો આખું તૂટી ગયું નીકળી ગયું. ખરો આ ફુગો ફાટ્યો ને એક ફોટા અને વિડીયો અધૂરા રહી જાય. આ બધું તાર બાર બધું નોખું થઈ ગયું. તો વિડીયો તો આપણે ઉતારી નાખ્યો. હવે મારા ફોનમાં ચાલુ છે ફોટોશૂટ એટલે પછી મેં કીધું આરતીના ફોનમાં હું વ્લોગ ચાલુ કરી દઉં. ફોટા શૂટે પૂરું થઈ ગયું અને વિડીયોનું શૂટ હતું એ પૂરું થઈ ગયું. બધા શૂટ કમ્પ્લીટ કરીને હવે અમે ઘરે જ આવી છીએ. અને અત્યારે રાતના કેટલા 12 વાગી ગયા રાતના. અને હવે અમે જ આવી છીએ ઘર સાઈડ. અને ફુગાનું તો પૂરું જ થઈ ગયું. ફુગાનું બધું નીકળી ગયું. હવે આરતી હવે અસલી રૂપમાં બે તો હાલો તમે બે આ એક્ટિવામાં અમે બે હવે આ એક્ટિવામાં. ચાવી ક્યાં વહી ગઈ? ચાવી આમાં જ છે ને. હવે ઠંડી વધી ગઈ સીધા આપણે ઘરે મળી. કાલે મારી ગાડી ધોઈ છે કાલે હા કાંઈ વાંધો નહીં. કાલે હવે આપણે ગાડી ધોવાનું કામ આવી ગયું. ચલો ધોકો તો મેર બસ હાલો ભાઈ હવે ઘર સાઈડ પહોંચી ગયા. અને અમે દેશી જુગાડ કરો મેં અને મમ્મીએ જો આ ટેપ પટ્ટી હોય ને ટેપ પટ્ટીથી આ ફૂગો અમે હાંધી રાખ્યો. ટેપ પટ્ટી લગાડી એટલે ફૂગો વધો તો એકદમ થઈ ગયો. ઓય મમ્મી મમ્મી ટેપ પટ્ટી લગાડી ને આવા જોડ દીધો. તો ટેપ પટ્ટી જો બધી બધું ટેપ પટ્ટી ચોટાડી દીધી. જો આયા દેખાતી છે દેખાય. અરે ટેપ પટ્ટી બોબાયા કુત્તા છે. ટેપ પટ્ટી લગાડી મસ્ત હાંધીને તો બસ હવે હા તો હવે આપણે આજનો વ્લોગ આ સુધી જ રાખી. જો વ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા. મળીએ પાછા નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. ગુડ નાઇટ. બાય બાય ગુડ નાઇટ.